આવું છું અને તમને ખુશ ખબર સંભળાવું છું એમ વાત કરતો હતો. હવે કોને ખબર હું ખુશ ખબર હોય એ. ખુશખબરી? કઈ વાતની? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા? બસ સારું છે. તમારી તબિયત કેમ છે? એકદમ સરસ. ઘણા સમયે અહીંયા આવવાનું થયું. હા, આમ જોવા જઈએ તો હા, તમારા પપ્પાના ગયા પછી તો તમે આવ્યા જ નથી ને. હા, પછી નથી આવ્યો. આમ જો, તારા પપ્પા મારા બહુ જૂના મિત્ર હતા અને એમ બધા નાનપણથી છે યુવાને લગી હારે નારે હતા. સમજ્યા? ફિલ્મ જોવા જવું હોય ને તોય બે હારે, ચોપટાઈમ જવું હોય તોય બે હારે. અરે તો છોકરી જોવા લઈ ગયો ને તોય મને હારે જ લઈ ગયો કે તું પસંદ કરે ને તો જ હું આ પાડું, નહીં તો નથી આ પાડવાની. હા. બરોબર. હા. મારે એક ખાસ કામ હતું એટલે આવ્યો. હા તો બોલ ને, એમાં શરમાય છે શું? અને આમ ગભરાઈને શું કામ બોલે છે? હા, કઈ તકલીફ છે? પૈસાની કઈ તકલીફ છે? ના ના, બીજી કોઈ ઉપાધિ? ના ના, એવી કોઈ ઉપાધિ હા નથી. તો બોલ તું જલ્દી, હું કામ શું છે એમ કે આ તમે તારે વાંધો નહીં કે. જો કે આ વાત મારા પપ્પા હોત ને થઈ હોત તો વધારે. અરે તારા પપ્પા નથી આ દુનિયામાં, પણ તું હું મને કઈ પપ્પાથી નોખો મિસશો? હું તારા પપ્પા સમાન જ છું. બસ લે હાલ, ઈ મારો છે ને ભાઈ જ હતો. હા, ઈ મને ખબર છે. જો વાત એમ છે કે મારી બેન છે ને હવે ઈ ઉંમર લાયક થઈ ગઈ છે. હા તો મને એમ વિચાર આવ્યો કે તમારો દીકરો એ જવાન જ થઈ ગયો છે ને, હા તો એની જો ક્યાંય હગાઈ ન થઈ હોય તો મારી બેનની હગાઈની વાત કરું. અરે વાત નહીં, હગાઈ થઈ જ ગઈ એમ માની લેતું લે. ઓહો, કેવી સરસ વાત લાવ્યો. શાબાશ શાબાશ. પણ આપણે એકવાર આદિત્ય સાથે પણ વાત તો કરવી અરે પડે. આદિની આ જ હોય ને. હવે આની બેનને તો મેં જોઈ છે, સમજ્યા? હા. આદિ એમથી જોઈ, પણ મેં તો જોઈ છે, સરસ છે દેખાવડીને. આનું આખું ખાનદાનને ઓળખું છું. હવે આવી સંસ્કારી છોકરી જો આપણા ઘરમાં આવે તો પછી આપણું ઘર દીપી ઉઠે. સમજ્યા? આદિ, હા એવું લાગે. જય શ્રી કૃષ્ણ. આમ તો તરત આવી ખુશખબરી એક હારે નહીં દેવો, નકર પાછો એને સહન નહીં થાય. બેટા શું વાત છે? એટલા બધા ખુશ છો? હું પણ હશું. કઈ વાત કરી? બોલો ને. સાંભળ, આ અશોક છે. અશોક. તારા પપ્પાના મિત્ર મહેશભાઈ. તમે હારે જ રમતા? ના એમનો અરે હા હા, અશોક. હા હા. કેવું છે? તાહાળે કટ કરાવીને આવતો નતો કીધું. હજી એવી ને એવી hairstyle છે એની તો. બેટા આજે અશોક બહુ સારી વાત લઈને આવ્યો છે. એવું છે? હા. તને ખબર છે અશોકની બેન હતી નાની, હા હા. બે ચોટલી વાળીને ફરતી, હા હા. એ પણ હવે તમારા જેવી થઈ ગઈ છે. એટલે કે સરસ, એ બધી રીતે કામે કાજે બધી રીતે એક નંબર એમ કહીએ ને તો ચાલે. સાંભળ ને, એના લગ્નની વાત તારી સાથે લઈને આવ્યો છે. શું? હા હા. મારી સાથે આ જ હોય, સમજ્યા? અરે શું હા હોય? જો આવી રીતના તમે મારું કંઈ પણ નક્કી ન કરી શકો, તમે ડાયરેક્ટલી આવી રીતના કેમ આટલા વર્ષો પછી લગ્નની વાત લઈને આવી ગયા? અરે પણ એણે શું ખોટું કર્યું છે? અને એની બેન છે અને હું એને સારી રીતે ઓળખું છું, આખા ખાનદાને ઓળખું છું, અને એ એની બેનને આપણા ઘરમાં દેવા માંગે છે, તો હું તો કોઈ એનાથી એક સારી વાત જ ન હું કહેવાય. લગ્ન કરવા નથી માંગતો. નથી માગતો એટલે તારે હું આજીવન કુંવારું રહેવાનું છે. સાંભળી લો, તમે છે ને મારી લાઈફ વિશે આવું ડિસિઝન ન લઈ શકો. તારી લાઈફ છે ને, ખાલી તારી લાઈફ નથી હો, એ તારી લાઈફ અમારે આખા પરિવારે જોડાયેલી છે. તમે સમજતા કેમ નથી? મેં તમારી દરેક વાત માની છે અને મારી એક વાત હું તમને કેટલાય સમયથી કહી નથી શક્યો. હું તમને આજે કહી દઉં છું કે તમે હવે આ વાતને કોઈ પણ સાથે નહીં કરતા. તું મારી એકેય વાત નહીં માનને તો હાલશે, બાકી આ વાત તો તારે માનવી જ પડશે. પપ્પાને સમજાવો, ગાંડા થઈ ગયા છે. કોઈ પણ વાત લઈને આવ્યું નથી, અરે! છોકરીને જોઈ નથી ઓળખતો અને એ સાથે નક્કી કરી અરે નાખ્યું. ગાંડો તો તું થઈ ગયો છે, તારો બાપ કે તને ભરોસો નથી? લવ હું એમ મેરેજ કહું? કરવા છે મારે. લવ મેરેજ કરવા છે. હું એક છોકરીના પ્રેમમાં છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. બસ હવે આગળ એક શબ્દ નહીં બોલતો. કેમ? જો તકલીફ હવે પડી? તે આ બોલ્યો ને તો મારી જેટલો ભૂંડો કોઈ નથી. સમજી વાહ, વાહ, લવ વાહ. મેરેજ છે ને ઈ મારા ઘરમાં ક્યારે નહીં બને. જો તારે લગ્ન કરવા પડશે અને આની બેન હારે જ લગ્ન કરવા પડશે. હું નહીં કરું. નહીં કરે એટલે તમે સમજાઈ દેજે તારા દીકરાને. જબરદસ્તી લગ્ન ન કરાવી શકો. આ તમે શરમ આવી જોઈએ અરે તમને. શરમ તો તને આવી જોઈએ. આ તારો બાપ કહેશે કે આ છોકરી આની બેન હારી છે, દેખાવડી છે, સંસ્કારી છે, પછી તું હું કામ એમાં પર વિશ્વાસ નથી દીધે? મારી જ ભૂલ હતી કે મેં તમને વાત નહોતી જણાવી. મારે તમને લોકોને પહેલા જ વાત જણાવી દેવાની જરૂર હતી, પણ મને એમ થયું કે કેવી રીતના મમ્મી પપ્પાને વાત કરું કે હું એક છોકરીને પ્રેમ કરું છું, એ સાથે લગ્ન કરવા માંગુ છું, તો આ વાત અહીંયા સુધી પહોંચે જ નથી. પ્રેમનું તો નામે નહીં લેતો મારા ઘરમાં, સમજો?
અને જો આની બેન હારે તારે લગ્ન ન કરે તું કે ને મારે લવ મેરેજ કરવા છે તો એ ક્યારે સંભવ નહીં થાય. તો હું લવ મેરેજ કરીને રહીશ, ઘરમાંથી ભાગી જઈશ, પણ તમારી સાથે તમારી વાત સાથે સહમત નહીં થાવ એટલે નહીં. નહીં, આ ઘરમાં તો હું તને કાઢી મૂકી, બાકી લવ મેરેજ નહીં થવા દઉં તારા. આદિ, તમે જાઓ અહીંયાથી, તમારી બેનને બીજે કઈ પરણાવી દેજો. અને તું છે ને બીજે વેસાઈ જાય છે, સમજાઈ દેજે તારા દીકરાને. તમે શાંત તો પડો. બેટા અશોક, જય શ્રી કૃષ્ણ. જો આમ જો હું સમજાય મારા દીકરાને, પણ તું તમ તારે વાત બાકી રાખજે. હા, અમે જણાવીશું. હા, કોઈ કહેતો નહીં આ વાત, સમજા કે આ આદિએ ના પડી, તારી બેનને નહીં કહેતો. ફોટો બોટો કઈ જોયો નહીં, પરબારી ના પાડી દેશે. વાત નકર કરીશું. માણસ એમ તો કે ને હું જોઈ લઈને કઈક બીજું બાનું કાઢે. જવાન દીકરો છે, લવ મેરેજ કરવા છે એમ. જવાન દીકરો છે. ભાઈ આ ક્યાં જાય છે? અહીંયાથી સ્વર્ગની સીડી ચડાઈ છે અહીંયાથી તો બહાર જવા છે. તો બહાર જ જતો હોવ ને, કેવો સવાલ કરે છે, ક્યાં જાય છે? લે લે લે, અમુક લોકોના તો લગ્ન શું નક્કી થઈ ગયા, હવે તો અમારા બધા ઉપર ગુસ્સો કરે છે. એક મિનિટ, કોણે કહ્યું કે લગ્ન નક્કી થઈ ગયા? થઈ જ જશે ને હવે ઓલમોસ્ટ. હું ઓલમોસ્ટ કઈ નક્કી નથી થવાનું. હા, તું મગજ નહીં ખાતી મારો, જા તારું કામ કર. હલે ઉભો રે, શું થયું? કેમ એટલો ગુસ્સો કરે છે? મમ્મીએ મને વાત કરી કે તારા માટે એક છોકરી જોઈ છે, એની સાથે તારા લગ્ન થવાના છે, પછી તો મારો ભાઈ દુલ્હો બનશે. ઓ દુલ્હો, તું રહેવા દે ને, મારે છે ને કોઈનો દુલ્હો નથી બનવું. દુલ્હો બનશે, તું તારી બકવાસ વાતો તારી પાસે રાખ ને. મમ્મી અને પપ્પાએ જે કંઈ પણ નક્કી કર્યું હોય ને એને હું નથી માનતો, અને તારે પણ નથી માનવાનું. તારો ભાઈ લગ્ન કરશે ને તો હું જેને પ્રેમ કરું જેની સાથે જ લગ્ન થશે. આ વાત મમ્મીએ નહોતી કરી. હા, એ નો કરે ને, કારણ કે મેં આ વાત કોઈને નહોતી કરી. હા, લગ્નની વાત આવી ને એટલે મેં વાત કરી એ લોકોને, તો પપ્પા તો ગુસ્સે થઈ ગયા મારા પર, ન બોલવાના શબ્દો બોલવા લાગ્યા મારી સામે. આ તો ગુસ્સે થાય જ છે ને. જો એકવાર તું છોકરીનો ફોટો તો જો, આમ જો. મારે નથી જોવો, લે મારે પણ કોઈનો જો. ફોટો નથી જોવો. હું શું કામ જોઉં? પણ આમ જેને જો તો. જેની સાથે મારે લગ્ન જ નથી કરવાનો ફોટો શું કામ જોઉં? અરે પણ જોઈ લે ને, કદાચ છોકરીનો ફોટો જોવે અને તને ગમી જાય તો જો. નથી જોવો કીધું ને. ભાડમાં ગઈ. ગાનો ફોન કરતો, ગાનો ગાનો કરીશ. કરતો, બોલ. ગાનો કરતો. હવે બતાવીશ ફોટો કોઈ નહીં દિવસ? બતાવ, નહીં બતાવ. બતાવીશ. નહીં બતાવ. હાશ. બચી ગયો. જો ભાઈ હું શું તું કહું છું? સમજી લે, તું મને કદાચ મસ્કા મારે, મસ્તી કરે, કંઈ પણ કરે, ફોટો બતાવવાની કોશિશ કરીશ, હું નહીં જોઉં ફોટો. મારે જે છોકરી સાથે લગ્ન કરવા છે એની સાથે જ હું કરીશ, અને જો મારા લગ્ન ત્યાં નહીં કરવામાં આવે તો હું લગ્ન જ નહીં કરું. શું લગ્ન જ નહીં કરું? તને ખબર છે ને કે પપ્પા કેટલા જિદ્દી છે, અને આખી વાત મને નથી ખબર, પણ આ ફઈની વાત તું ભૂલી ગયો. તને ખબર છે ને કે પપ્પાને આ લવ મેરેજ વાળી વાત નથી ગમતી. આ બાજુમાં પેલી રીના રહી છે, એને લવ મેરેજ કર્યા હતા તો પપ્પા એને ઘરે નથી જતા આવે. કાંઈ વાંધો નહીં, ન જતા હોય તો એ પપ્પા છે ને, તો હું એનો દીકરો છું. જો એ જીદ કરી શકતા હોય તો હું પણ જીદ કરી શકું. પણ શું કામ કરે? સંન્યાસી બની જાઈશ. હા તો એક કામ કર, તું પપ્પાની સાથે શાંતિથી બેસીને વાત કર ને કે તું કોઈને પ્રેમ કરે છે. શાંતિથી એવું મેં વિચાર્યું હતું કે હું શાંતિથી એમને સમજાવવાની કોશિશ કરીશ, પણ એવો મને મોકો જ ન મળ્યો. અને હજી હું એમને વાત કરું એ પહેલા તો પેલો અસ્કો આપણા ઘરે આવીને એની બેનનું માગું નાખી ગયો, અને આ લોકોએ હા પાડી દીધી મને પૂછ્યા વગર. બધું નક્કી કરી નાખ્યું. હા તો એ તો આજે શક્ય નથી ને કાલે શક્ય નથી ને, કારણ કે તું પપ્પાની વાત નહીં માને ને તું તો સમજાવ ને, પપ્પાએ તારી વાત નહીં માને. તું સમજાવ ને, તું તમારી બેન છો ને, હું શું મારી સમજુ? આટલી મદદ તો કરી શકે ને. તારા ભાઈને કોઈ સાથે પ્રેમ છે તો તું સમજી લે કે મારી આખી જિંદગી કેવી રીતના જશે. કોઈ અજાણી છોકરી સાથે મારા લગ્ન કરાવવાની વાત કરે છે, કદાચ હું લગ્ન આ લોકો જબરદસ્તી કરાવે ને કરી દઈશ તો એ છોકરી ખુશ થશે મારી સાથે? નહીં થાય. હું એની સાથે ખુશ રહીશ નહીં રહું. અમારા બંનેની જિંદગી કેવી રીતના ચાલશે? હા, સાયકલનું ટાયર આમ ચાલતું હોય, એક ચાલે ને એક ન ચાલે તો કેવું થાય? સાયકલ ચાલે ન ચાલે? આઈડિયા, એક કામ કરીએ તો શું? તું છે ને ખાલી અત્યારે લગ્ન માટે હા નહીં પાડતો, પણ તું ખાલી એ છોકરીને જોઈ તો લે. મને ખબર છે કે તારે લગ્ન નથી કરવા લગ્ન, પણ એ છોકરીને એકવાર જોઈને પછી તું ના પાડે ને તો પપ્પાને એમ થાય કે આને મારી વાત તો માન તો રાખ્યું મારી વાતનું. બિલકુલ નહીં. છોકરી જોઈશ એટલે એ છોકરીના વખાણ આ લોકો પેટ ભરીને કરશે. વગર જોઈએ જો આ લોકો આટલા વખાણ કરી શકતા હોય. હવે અવળી અમથી હતી ત્યારથી કે બટલી ડાય હતી, આમ હતું તેમ હતું, વાહ
આ લોકોને તો નાની હતી ત્યારના એના ગુણ દેખાય છે. હવે વિચાર કર, મોટી થઈ ગઈ ને જોશે એટલે પછી શું કહેશે કે આ હા હા તારા માટે તો આ જ યોગ્ય છે. મારી વાત કોઈ નહીં માને, પરાણે મારા લગ્ન કરાવી દેશે ને હું લગ્નના મંડપમાંથી ભાગી જાઉં ને એવું તું જો ઈચ્છતી હોય ને તો આ બધી વાત આગળ વધવા દેજે, નહીં તો રોકી નાખજે મારી બેન. એટલે તું મારા પર શું કામ મોળિયો ગોળ્યો નાખસ? અને બીજી વાત, જો કદાચ સાચે જે છોકરી સારી હશે તો તું જેને પ્રેમ કરે છે એ આ ઘરને લાયક નહીં હોય તો? ગમે એવી સારી છોકરી હોય, હિરોઈન કેમ ના હોય? મારે નથી કરવા એની સાથે લગ્ન. શું હું કઈ રૂપ માટે થઈને બસ એની સાથે લગ્ન કરી લઉં? કદાચ સારી હોય તો પણ શું થઈ ગયું? મેં જેને પ્રેમ કર્યો, જેના પર મને વિશ્વાસ છે કે મારા ઘરમાં બરાબર રહેશે, બધાને બરાબર રીતે સાચવશે, એટલે તું એને મળી નથી એટલે. બાકી જો તું એને મળી હોત ને તો તું એને ભાભી તરીકે ક્યારની સ્વીકારી લીધી હોત. અને અત્યારે પણ તું એમ જ કહેત કે એની સાથે તું લગ્ન કરજે, એની સાથે જ રહેજે. મારે કોઈને ભાભી નથી બનાવવા. તો તારે શું કરવું છે? એટલે કે મારે તો બંનેમાંથી એકે બાજુ નથી જવું. કારણ કે જો હું આ બાજુ બોલીશ ને તો તું મને બોલીશ, હું તારી બાજુ બોલીશ ને તો પપ્પા ને મમ્મી મને બોલશે. એટલે મારે એકે બાજુ બોલવું જ નથી. તમને લોકોને મજા આવે એ કરો, ઠીક છે? સમજવાની કોશિશ કરજે. સમજી ગઈ, સમજી ગઈ, સમજી ગઈ, સમજી ગઈ. હે ભગવાન, પૂછશો નહીં કે તમારા દીકરાએ શું કહ્યું? શું કહ્યું? કે શું ના પાડી દીધી? મમ્મી, હું તમારી સાથે વાત કરું છું. ખબર છે મને. આદિત્ય સમજતો કેમ નથી? મને એ નથી સમજાતું. અરે આટલી સરસ છોકરી છે, સ્વભાવ સારો છે, અને આપણે ઓળખીએ છીએ. એને કેવી રીતે ખબર પડશે કે છોકરી સારી છે? એના માટે એને છોકરીની ડિટેલ તો લેવી પડશે ને, છોકરીને જોવી તો પડશે ને. ફોટો લઈને ગઈ હતી, ફોનમાં મેં ફોટો બતાવવાની કોશિશ કરી પણ નહીં, આંખો બંધ કરી દીધી. ફોન આમ ઘા કરી દીધો મારો. ઘા એટલે આમ સાઈડમાં કરી દીધો, પણ ફોટો ના જોયો. બોલો. હવે અશોક આવ્યો હતો, એને કહ્યું કે એની બેનના લગ્ન એ આપણા ઘરમાં કરાવવા માંગે છે. આપણે વર્ષોથી ઓળખીએ છીએ, એકવાર મળે, એની સાથે વાત કરે તો જાણે ને કે છોકરીનો સ્વભાવ કેવો છે, આપણા ઘરને લાયક છે કે નહીં, આદિત્યને લાયક છે કે નહીં. પણ એને તો બસ પહેલેથી જ ના પાડી દીધી, લગ્ન જ નથી કરવા. એટલે કે હમણાં લગ્ન નથી કરવા એવું એને કહ્યું હતું. એવું એને કહ્યું હતું અને સાથે સાથે એને જે કીધું એ ન સાંભળ્યું. મને તો એમ થાય છે કે હવે પપ્પા શું કરશે? જે પ્રમાણે એને કીધું છે ને કે હું મારી પસંદની છોકરી સાથે જ લગ્ન કરીશ, એ પ્રમાણે તો મને ઉપાધિ થાય છે. પપ્પા એ સરખા અને ભાઈ સરખો. મને પણ એ જ ચિંતા થાય છે કે તારા પપ્પા અને તારા ભાઈ બંનેનો સ્વભાવ એવો છે ને કે વાત ન પૂછ. અને બંને ચરસા ચરસીમાં જશે અને એકબીજાના દુશ્મન થઈ ગયા તો તું જાણે છે ને, તું જાણતી નથી તારા પપ્પાનો સ્વભાવ. એમને આ લવ મેરેજથી કેટલી નફરત છે. ખબર છે મને, પણ હું શું કહું છું મમ્મી, એક કામ કરીએ તો? શું? હવે ભાઈ જે રીતે વાત કરતો હતો ને એ પ્રમાણે તો હું શ્યોર છું કે ભાઈ નહીં માન, જીદ લઈને બેઠો છે. એટલે એકવાર એ જેને પ્રેમ કરે છે એને આપણે જોઈ લઈએ તો? કેવી રીતે જોઈ લઈએ? તું જાણે તો છે તારા પપ્પાનો સ્વભાવ. હા, આટલા વર્ષો થઈ ગયા, એક પણ વાર તારા ફોઈને આ ઘરમાં બોલાવ્યા કે ક્યારેય સામે મળ્યા તોય બોલાવી છે? અરે તારા પપ્પાનો સ્વભાવ તારા દાદા જેવો છે. એમના માટે આ પ્રેમ લગ્ન કરવા ને એ બધું છે ને એ પાપ ગણે છે. અને જો એ એમની પોતાની સગી બેન સાથે સંબંધ તોડી શકતા હોય તો આ તો એમનો દીકરો છે, એની સાથે પણ ન રાખે. મને ખબર છે, હું તારા પપ્પાને બરાબર ઓળખું છું, એટલે એક બીક પણ છે મને કે આ બાપ દીકરાના સંબંધમાં ખટાશ ન આવી જાય. તો હવે શું કરીશું? કારણ કે ભાઈ તો માનવા રાજી છે જ નહીં. મેં કેટલો મનાવ્યો એને. હવે જો ફોટો જોવા જ રાજી નથી તો આગળ વાત કરવાની તો વાત જ ક્યાં આવી? વાત સાચી છે તારી કે એ ફોટો જોવા રાજી નથી તો લગ્નની વાત તો કેમ કરવી? પણ કંઈક કરવું તો પડશે ને. આદિત્ય સાથે વાત કરવી પડશે, એને સમજાવવું પડશે કે છોકરી એના માટે યોગ્ય છે. તું ખાલી જોતો ખરો. હા, મને કોઈ વાંધો નથી, કદાચ એને પસંદ હોય એ છોકરીને લઈને આવે, પણ વાંધો તારા પપ્પાને છે. અને જો જે વાતમાં તારા પપ્પાને વાંધો હોય ને ત્યાં મારે પણ એમને જ ટેકો કરવો પડે. તું સમજે છે? તો હવે શું કરીશું? મેં તો મારી રીતે ભાઈને સમજાવવાની કોશિશ કરી, મેં તો વાત કરી. હવે તમે એકવાર વાત કરી જુઓ, બીજું તો શું? કદાચ તમારી વાત માની જાય. ભાઈએ તમારી વાતને ક્યારે ટાળી નથી. કદાચ આ વખતે પણ તારી વાત સાચી છે.
આ વખતે મારે જ આદિત્યને સમજાવવો પડશે કે કંઈ નહીં તો એક વખત છોકરી જોઈ લે, કેવી છે, શું કરે છે. એકવાર જોવામાં ક્યાં વાંધો છે? જો નહીં જોવે ને તો પાછા તારા પપ્પા એમ કહેશે કે એને પોતાની જ મનમાની કરી. એકવાર જોઈ લે તો તારા પપ્પાને એમ તો થાય કે જોયા પછી ના પાડી છે. પોઈન્ટ, વાત તો સાચી છે. હમ. પણ પપ્પા કહેતા હતા ને કે આ મતલબ જે પેલા ભાઈ આવ્યા હતા એના પપ્પા ને આ લોકો જૂના મિત્રો છે. હા, તારા પપ્પા અને અશોકના પપ્પા બહુ જૂના મિત્ર હતા. હવે અશોકના પપ્પા તો આ દુનિયામાં નથી, પણ તારા પપ્પાને આદત પ્રમાણે જો કોઈ પણ જૂની વ્યક્તિ મળી જાય તો એને જે પણ કંઈક મદદ થતી હોય કે સંબંધ વધારે સુધરતા હોય તો એ પહેલાં તારા પપ્પા કરશે. તને ખબર છે ને? મમ્મી પણ સાચું કહું ને તું ક્યાંક પપ્પાએ ખોટા છે. હવે શું થઈ ગયું? ભાઈ મોટો થઈ ગયો છે, એને પોતાની પસંદની સાથે લગ્ન કરવાનો અધિકાર છે. માનું છું, મને ખબર છે, તું જાણે છે, પણ તારા પપ્પા અને એમના રૂઢિચુસ્ત વિચારો એને કોણ સમજાવે? બંને હું પણ- સરખા છે મમ્મી. સાચું કહું ને તો પપ્પા જીદ્દી છે ને તો સામે ભાઈ ભાઈ પણ એટલો જ જીદ્દી છે. અને આમાં મરો આપણો થશે. એ જ તો જોઈએ હવે શું થાય આગળ. ખબર નહીં ક્યારે આવશે. રોજ લેટ થવાનું, રોજ લેટ થવાનું. શું થયું? વાત જ જવા દે. હા તો વાત જવા દે. જવા એમ દીધી. વાત જવા નથી દેવાની, વાત જાણવાની કોશિશ કર. હું દુઃખમાં છું. જો મોડો આવ્યો છું ખબર છે મને, પણ શું કામ મોડો આવ્યો નહીં પૂછે? ના નહીં પૂછું, કારણ કે હર વખતનું છે ને આ બધું. તો હર વખત હું પૂછું એટલે તું એક મને સેડ કહાની સંભળાવીને હમણાં બધું સરખું થઈ જશે. તારી તબિયત બરાબર નથી, થોડીક ધીમી પડ અને ઓછું બોલ. આ ગળું ઘસાઈ જશે. શાંતિથી પણ બોલી ગળું શકે. દબાવવાની જરૂર છે હવે. હું પણ એમ જ કહું છું, આપણે બંને એકબીજાનું ગળું દબી દઈએ. થયું છે શું કહીશ? જો હું તો અહીંયા તને મળવા માટે જલ્દી આવવાનો જ હતો. આ વખતે લેટ પણ નહોતો પડવાનો, પણ અચાનક જ ઘરે એક પપ્પાના મિત્ર છે એનો દીકરો આવી ગયો. આવી ગયો, પણ મારા લગ્નની વાત કરીને ગયો અને પપ્પા મમ્મી માની ગયા. અને તું શું કરતો હતો? હું પછી જ્યારે આવ્યો એટલે મેં ના પાડી દીધી કે હું લગ્ન નહીં કરું. તો બરાબર જ છે ને, ના જ પાડવાની હતી. ખબર નહીં આ લોકો પોતાની જાતને શું સમજે છે. કેટલી વાર તે ખરે કીધું કે નથી કીધું આપણા વિશે? પછી આજે કીધું ને, અત્યાર સુધી હું હિંમત જુટાવતો હતો પણ હિંમત કરી નહોતો શક્યો ને. મારા પપ્પા તો પ્રેમના વિરોધી રહ્યા. એટલે મને એમ હતું કે સમય આવે, યોગ્ય સમયે હું એમને વાત કરીશ ને મારા પપ્પા મારી વાત માની જાય ને એવા સમયે વાત કરીશ. પણ એ પહેલા તો એને અહીંયા નક્કી કરી નાખ્યું કે વાંધો નહીં, તમારી દીકરી મતલબમાં એનો ભાઈ હતો કે તારી બેન સાથે લગ્ન થઈ જાય ને તો કાંઈ વાંધો નહીં, તમ તારે બધું અમને ગમે જ છે. અરે શું ગમે છે? મેં કીધું મારે લગ્ન નથી કરવા, હું જોતો નથી, જાણતો નથી, છોકરી સાથે કેવી રીતના લગ્ન કરી શકું? પપ્પા કહે કે તારે લગ્ન ત્યાં જ કરવાના છે. મેં કીધું હું કોઈને પ્રેમ કરું છું, કે પ્રેમ લગ્ન નહીં થવા દો. બંને એટલો ગુસ્સો વધી ગયો. પપ્પા મને ન કહેવાના શબ્દો કહી દીધા બોલ, અને છેલ્લે મને ધમકી પણ મારી કે લગ્ન હું કહું ત્યાં જ થશે. સમજાતું નથી કે હવે શું કરું. મારા ઘરે પણ કઈ ઓછી પ્રોબ્લેમ્સ નથી, કેમ? છતાં પણ હું હેન્ડલ કરું છું ને. તારા ઘરે તો બધું બરાબર તું કહેતી હતી ને? હા બધું બરાબર હતું, પણ હવે નથી. અમારા ભાઈની એવી ઈચ્છા છે કે હવે મારી પણ સગાઈ કરી દેવામાં આવે. જલ્દીથી જલ્દી કોઈ સારો છોકરો શોધવામાં આવે જેથી કરીને અમારા બંને ભાઈ બહેનના લગ્ન સાથે થઈ જાય. ના ભાઈને આટલી બધી હેની પપુડી વાગતી છે, મને એ થાય ને બેન માટે. તમારા પપ્પાને કઈ વાતની પપુડી વાગે છે? મારા પપ્પાની વાત અલગ છે, પણ અહીંયા જો તારો ભાઈ તારા લગ્ન પાછળ પડ્યો છે અને ત્યાં પેલો પણ એની બેનનું માગું લઈને આવ્યો હતો. વિચાર કર, ભાઈને આટલું બધું શું છે બેન માટે કે જલ્દી લગ્ન કરી દઉં, લગ્ન કરાવી દઉં. મારા ભાઈની સગાઈ કરેલી છે એટલે મારા ભાઈને એવું છે કે બંને ભાઈ બહેનના લગ્ન સાથે થઈ જાય. જો મારી સગાઈ નહીં થાય ને તો મારા ભાઈની સગાઈ તૂટી જશે ને કાં તો પછી એકલા લગ્ન કરવા પડશે. તો કરી લેવાય એકલા લગ્ન, એમાં શું થઈ ગયું? આજ નહીં તો કાલ પરણવાનું છે ને તારે. તમારી જેમ મા બાપ નથી અમારે, ભાઈને બધા ખર્ચા કરવાના છે. અને જ્યારથી મમ્મી ને પપ્પા ગયા ને ત્યારથી ભાઈએ જ મને મોટી કરી છે, મા અને બાપનો રોલ નિભાવ્યો છે. હવે હું એને કેવી રીતે કહી શકું કે મારા જીવનમાં કોઈ છોકરો છે જે મારા માટે લડી પણ નથી શકતો? પ્લીઝ એવું ના બોલ. હું લડી શકું છું. તારા માટે ઘરે બધા સાથે ઝઘડો કરીને મેં રહેવા દે ને. મેં કીધું લગ્ન તો હું નહીં જ કરું, લગ્ન હું ત્યાં જ કરીશ જ્યાં મારે કરવા છે, જે છોકરીને ઓળખું છું. અને તું મને એક વાતનો ભરોસો આપ ને કે તું મારા ઘરને સંભાળી લઈશ ને, તું મારા ઘરના સભ્યોને બધાને સંભાળી લઈશ ને,
જો મેં બહુ વિશ્વાસથી તારું નામ લીધું છે કે બહુ ગુણકારી સારી છોકરી છે અને આપણા ઘરને સારી રીતે સંભાળશે. હા તો વાંધો નહીં, હું ગુણકારી છું, તારા ઘરને સંભાળી લઈશ, પણ તારા ઘરના નહીં જઈને કહી દેજે કે છોકરી બહારથી આવે છે, બીજા પરિવારની છે, એટલે કદાચ આપણા નીતિ નિયમ રૂઢિ એને ન ખબર હોય તો ક્યારેક જો કાંઈ ભૂલ થઈ જાય ને તો છોકરીને માફ કરી દેજો. ઘરના લોકોને આવું કંઈ શીખવ્યું? ઘરના લોકોને અત્યારે શીખવાડાય એમ નથી કારણ કે હમ. બધા ગુસ્સામાં છે ને. બસ એટલે બધું મને મારે- શીખવાડો. વાહ, તારે તારો સ્વભાવ થોડોક બોલકો છે ઓછો કરવો પડશે. ઘણી બધી વસ્તુઓ છે આપણામાં જે આપણે સુધારવી પડે. મારે સુધારવી પડે તારા ભાઈ સામે, એવું નથી, પણ બંને મળીને જો આપણે સરખું કરીએ તો આપણે સાથે રહી શકશું. મારા ભાઈને ખબર પડશે ને કે તું પાર્ટીઓ કરે છે તો મારો ભાઈ તો પહેલા જ મને ના પાડી દેશે, સમજ્યું? સમજવાની કોશિશ કર મીરા. અત્યારે આપણે બંને એવી રીતના ફસાણા છીએ કે તું વાત જવા દે. હું તને પ્રેમ તું કરું, ટેન્શન હળવું કરવા આવ્યો છે કે વધારવા? મારું વધેરું તારા બાતે ઠાલવીને જાવ તો હું તો હળવો થાવ. એ તો મને ખબર જ નહોતી. ના ના તું બોલ્યા કર, મારું શું છે હું તો સાંભળી લઈશ બધું. જો મેં વિચાર કર્યો છે જો તારી સાથે લગ્ન નહીં થવા દે ને તો હું લગ્ન તો કરવાનું નથી, એટલે હું સંન્યાસી બની જઈશ. અને વેરી ગુડ. જુનાગઢમાં જઈને જગ્યા શોધી તું લેજે. પણ એવું જ કરજે. શું? તું પણ છે ને લગ્ન ન હું કરતી. જુનાગઢમાં નહીં જાઉં. જુનાગઢમાં ન જા તો કઈ નહીં, પણ લગ્ન તો ન જ કરતી. નહીં કરું. અરે તું ચિંતા નહીં કર, આમ જો બધું થઈ જાય એવું મનાવી લે તમ તારે. પણ તારી બેન છે ને અમારા ઘરમાં જ આવશે, સમજ્યા? હા હા ભાઈ, ના ના વાંધો નહીં, એ ભલે ને ભાઈ ના પડે, પણ તું ચિંતા નહીં કરતો, ના વાત કોઈને કરતો નહીં, સમજ્યા? હા, તારી બેનને તો કહેતો જ નહીં ખાસ કરી. એ હા, ઓકે, હા પછી ફોન કર. હું કહું તમારા માટે ચા બનાવી દો. ભાઈ મારે ચા નથી પીવી, જે કરવાનું છે એ કરવાના તમે બધાય. શું કરવાનું છે ને શું નથી કરવાનું? મનાઈને તું શું કહે છે ઈ? કેટલા દિવસ વહી ગયા, ઉડાના મારા ફોન ઉપર ફોન આવે છે અશોકના, એને ઈ કે મારે તમારા ઘરમાં જ મારી બેન દેવી છે, કારણ કે હું તમારા ઘરને બહુ સારી રીતે જાણું છું, મારા પપ્પાએ તમારા ઘરના બહુ વખાણ કરતા હતા, બધી રીતે તમારી ઘરમાં મારી બેન સુરક્ષિત રહે, અને તમારા ઘર જેવું મારી બેનને કે ઘર જ નહીં મળે. જુઓ, અશોકની હંધી વાત સાચી, પણ તમે વિચાર તો કરો. મેં આદિને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, દામિનીએ પણ સમજાવ્યો, પણ એ કોઈ વાતે માનવા તૈયાર નથી, તો અમે શું કરી શકીએ તમે કહો? અરે માનતો નથી, અને એકવાર છોકરી જોઈ તો લે, એ જોવા આવવાની ના પડે છે, પછી ક્યાં વાત રહી? એમ જોવા આવવાની એકવાર હા પડે ને તો આપણે એને ઓડાના અશોકને કહેવા તો થાય, ભાઈ જો છોકરા છોકરીને ધ્યાનમાં ન આવ્યો એટલે આપણે સંબંધ નથી કરવાનો થતો, હવે એક બે ધ્યાનમાં આવે તો આગળ વાત ચલાવાય ને, એમ કરીને એને હું ના તો પાડી શકું. એવું તો મેં કીધું જ ને, મેં કીધું એને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ આ વસ્તુ ન થવી જોઈએ, પણ એ માનવા તૈયાર નથી, એની ને એની જ મરજી ચલાવે છે. આમાં હું કેવું? અને તમને ખબર છે સૌથી મોટી વાત, અશોકને તો તમે કહી દીધું કે તારી બેનને અમારા ઘરની વહુ બનાવીશું, પણ આદિ સમજવા તૈયાર નથી. અરે ફોટો જોવા તૈયાર નથી. એને કીધું આ દામિનીએ કે ભાઈ તું ફોટો જોઈ લે. મેં કેટલો મનાવ્યો કે એકવાર ફોટો તો જો પછી આગળ વાત કરજે, તો પણ એ માનવા તૈયાર નથી. હવે તમે બંને બાપ દીકરા એકબીજાની જીત પર અડ્યા છો. એ કહે છે કે હું લવ મેરેજ જ કરીશ, મારે કોની બાજુ બોલવું તમે કયો? એને ખબર નહીં પડતી હોય એ કોનો દીકરો છે એમ, અને કેવી વાત કરે છે. જુઓ, એને ખબર જ છે, પણ આ કેવું છે કે આ ઉંમર એવી છે, આ સમય એવો છે કે એકબીજાને ન પસંદ હોય તો મન કેમ મેળવવા? પણ પસંદ એને જે જોયા વગર કહી દેવાનું નથી પસંદ મને, એમ એકવાર તો જોઈ તો લેવાય ને છોકરીને, પછી પસંદ નાપસંદ નો સવાલ આવે ને. વાત સાચી છે, પણ મારી વાત સાંભળો. હું શું કહું તમને, આ આદિત્ય જે છોકરીને પસંદ કરે એને એકવાર આપણે મળી લઈએ તો શું વાંધો છે? મળી લેવી એટલે શું વાત કરે છે તું? મળી લેવી એટલે હું આપણે એની હારે લગ્ન કરવાના છે? અરે મળી લેવી હાથ હોનાની હોય, ગમે એટલી રૂડી રૂપાળી હોય, સંસ્કારી હોય, બાકી એ વાત તો ક્યારેય શક્ય નહીં બને. લે મળી લેવી એટલે તારે હું એ વાત આગળ વધારવી છે, જે વાત કરવાની છે એ કરને. અને આજ પછી નામ લીધું હોય, નામ એને લીધે કહી દેજે તારા દીકરાને હોતે કે તારો બાપા છે ને ચોખ્ખી ના જ પડે છે, એટલે મગજમાં એ છોકરીનું એને ભૂત સવાર થઈ ગયું હોય ને તો કાઢી નાખે. જો મેં તો બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, મેં એને કીધું પણ છે કે તારા પપ્પા નહીં માને, તું જાણે તો છે તારા પપ્પાનો સ્વભાવ, છતાં એ માનવા તૈયાર નથી. તમે વિચાર કરો ને, આટલું કીધા પછી પણ એની પોતાની જ મનમાની કરે. શું કરવું તમે જ કયો? તો મનમાની એની ક્યારે છે ને સાચી નથી પડવાની.
એને એમ છે કે હું લવ મેરેજ કરી અને જે છોકરીને પ્રેમ કરું છું એની જ્યારે હું લગ્ન કરી તો એ તો ક્યારેય શક્ય નહીં બને. જો એ મારો દીકરો છે ને તો હું એનો બાપ છું, 2 વેતનથી ચડિયાતો છું. એને લગ્ન કરવા પડશે ને તો અશોકની બેન હારે જ એને લગ્ન કરવા પડશે. બાકી નકર એને જે કરવું એ કરે. ભલે મારો દીકરો ન આવે મારા ઘરમાં, એ મારે પોહાય. બાકી એ હું કહું ને એમ જ કરવો જોઈએ મારો દીકરો. અરે એની એ ઉંમર છે એટલે એવી વાતો કરે. તમે તો સમજવાની અરે પણ કોશિશ. આપણે ક્યાં એનું ખરાબ કરવી છે એવી? એમ થોડાક એવી છે કે તું ગમે ને એને લગ્ન કરી લે. આપણે ગમશે તો જ આપણે લગ્ન કરશું. તને એમ થાય કે ભાઈ આમાં કંઈક 19-20નો ફરક છે તોય આપણે તમ તારે વાત આગળ નથી વધારવાની. પણ કંઈક વાત આગળ વધે તો ખબર પડે ને. હવે એમના માં એમ કે નહીં મારે એની હારે લગ્ન કરવા જ નથી, એટલે એના મનમાં એ સમજાશે હું. એના મનમાં એ હું સમજે ને એ મને નથી ખબર, પણ મને એટલી ખબર પડે છે કે તમારા બાપ દીકરા વચ્ચે હું ફસાઈ રહી છું. દીકરો એની જીદ પકડીને બેઠો, તમે તમારી જીદ પકડીને બેઠા. મારે કોને સમજાવવા? ના તમે સમજો ના ઈ અરે સમજે. હું સાચો છું. તને ખબર જ છે ને એ લોકોનું સંસ્કારી ઘર છે. આપણા ઘરમાં આવે ને તો બીજી કોઈ આપણે ઉપાધિ નહીં, આખી જિંદગી ઉપાધિ નહીં. આપણે બે ગૌઢ થાવી ને તોય આપણું ઘરમાં આપણે કોઈ દિવસ કોઈને ગર્ભમાં તકલીફ ન પડે એવી એની બેન છે. અને ઓલી કાલ સવારે કોકને લઈને આવે, હવે એ કેવી હોય કોને ખબર. એની જિંદગી ધનોતપૂર્ણ થાય પણ આપણી ઘરની આબરૂ આપણી જિંદગી હોય તો ધનોતપૂર્ણ થઈ જાય. જાવે અહીંથી. મારે તારી વાત સાંભળવી નથી. એ માને ને મનાવજે, બાકી એ કે નહીં તો શક્ય થાય જ નહીં ક્યારેય. એક મિનિટ. તમને 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 જ તે. હા? મીરા. 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 હા મીરા. હાય. હાય. તમે? હા, તમે તો મને નહીં ઓળખતા હોય ને. દામિની. હાય. આપણે સ્કૂલમાં હતા? ના ના. તો? હા, એમાં એવું છે ને કે તમારો ભાઈ આવ્યો તો મારા ઘરે. મારો ભાઈ તમારા ઘરે આવ્યો હતો એટલે? હા. ગર્લફ્રેન્ડ છો એની? ના ના. તમારો ભાઈ અમારા ઘરે આવ્યો તો મારા ભાઈની સાથે તમારી વાત કરવા માટે. મારો ભાઈ તમારા ભાઈ સાથે મારી વાત કરવા આવ્યો હતો, પણ શું કામ? શું વાત? તમારો ભાઈ છે ને એ તમારા લગ્નની વાત મારા ભાઈ સાથે કરવા આવ્યો હતો. હા, મમ્મીએ મને ફોટો બતાવ્યો હતો. મારી પાસે ફોટો પણ છે તમારો. માંગુ લઈને આવ્યો હતો. હા તો જો કહેતા જ ભૂલી ગઈ. મને છે ને એકચ્યુઅલીમાં બહુ જ લેટ થાય છે. પ્લીઝ હા આપણે નહીં નહીં પછી. ઉભા રહો. મને તો છે ને તમે પહેલી વારમાં જ ગમી ગયા હતા. એટલે કે જ્યારે મમ્મીએ મને તમારો ફોટો બતાવ્યો, મને ફોટો મોકલ્યો ને, બસ ત્યારે જ છે ને મેં ફોટો જોયો અને તમને મારા ભાભી તરીકે સ્વીકારી લીધા હતા. મારા ભાઈએ બીજી કઈ વાત કરી હતી હા? મારી હોબીઝ વિશે? નહીં, એવું કાંઈ નથી કીધું. એ તો એમ કહેતો હતો કે તમે બહુ જ સારા છો, તમને બધું જ આવડે છે, તમારો નેચર એ બહુ સારો છે. અને મને છે ને દારૂ બનાવતા પણ આવડે છે. ઘરે જાતે જ દારૂ બનાવી નાખું. કોઈ પણ ને પાર્ટી કરવી હોય તો બહાર લેવા જવાનો જ નહીં. અને તમને ખબર છે મને સિગરેટમાં ગાંજો ભરતા આવડે છે. ફૂલ ટ્રેનિંગ છે, ફૂલ. હું જ્યારે સ્કૂલમાં હતી ને ત્યારથી જ અમે લોકો આવી ટ્રેનિંગ લેતા હતા ફ્રેન્ડ સર્કલમાં. પહેલા અમે લોકો તમાકુ ભરીને જોતા હતા કે જો સિગરેટમાં બરાબર ફિક્સ બેસી જાય ને તો બસ તંબાકુ અને આ ગાંજામાં સાચો ફરક નથી હોતો. વેરી ફની. હા ભાભી, તમે બહુ જ મજાકિયા છો. મને બહુ જ આઈ એમ ગમે. સિરિયસ. ના ના, તમે મને ખબર છે કે મજાક જ કરો છો. કારણ કે માણસ મોઢું જોઈને ખબર પડી જાય કે વ્યસની છે કે નહીં, આવું કરે છે કે નહીં. પીતી નથી, વેચું છું. ભાભી બસ હવે રહેવા દો ને. આઈ નો કે તમે બહુ જ સારા છો, પણ સાચું કહું, મારી તો મનોમન એવી ઈચ્છા છે કે તમારા અને મારા ભાઈના લગ્ન થઈ જાય. પણ એમાં પણ એક વાંધો છે. શું? તમને હું ગમી ગઈ છું પણ મેં તો તમારા ભાઈને જોયા જ નથી. તો હવે શું ખબર કે કેવા હોય કેવા ન હોય. મારો ભાઈ એકો છે. આ વાત જવા દો. તમને સાચું કહું, દેખાવડો છે, હીરો જેવો લાગે છે. એના ઘૂઘરાના વાળ. હશે. સારું કહેવાય તમારા ભાઈ ખૂબસૂરત છે, તમે પણ ખૂબસૂરત છો. જો સાચું કહું ને તો અત્યારે મને બહુ જ લેટ થાય છે. આપણે આ બધી વાતો નિરાતે મળીને કરીશું ને. નિરાતે પછી ક્યારે? હવે તમે કાંઈ થોડી ઘરે આવીને મળવાનો છો. આ તો રસ્તામાં તમને જોયા અને અચાનક આપણે ભટકાઈ ગયા એટલે આ તો મેં સારું થયું તમારો ફોટો જોયો હતો ને એટલે મને ખબર પડી કે તમે મારા થનારા ભાભી છો. ફોટો જ ના જોયો તો હું તમને કેવી રીતે ઓળખે? કહો તો મને. સાચી વાત છે તમને બતાવ્યો તો મારો ફોટો નહોતો બતાવ્યો કે નહીં? તો પછી કેમ કે તમારે મારી સાથે લગ્ન નથી કરવાના, તમારે લગ્ન મારા ભાઈ સાથે કરવાના છે. વાહ, તમારી વાતો બહુ સારી છે. તમે બહુ સારા માણસ લાગ્યા મને. તમે જેટલા સારા છો એટલો જ તમારો ભાઈ સારો હશે તો સગાઈ તો થઈ જ જશે. મારા કરતા એ સારો એમ કહો? હે? તો પછી મારો ભાઈ છે ને એમાં કાંઈ ઘટે નહીં. એક જોવું કહો. મારે. હે?
શું કરવાનું હવે લાઈફમાં? સારું કહેવાય એમ કે તમારો ભાઈ સારો છે, તમે સારા છો, હું સારી છું, બધા સારા સારા ભેગા થશું આપણે. હવે હું જાઉં? ના, તમારી થનારી નણંદ તમને મળી છે તો થોડી વાર ઉભા રહો, વાતો કરો. એમાં એવું છે ને કે મારે એક ખાસ કામથી જવું છે. થોડી વારમાં 10 મિનિટમાં નહીં પહોંચું ને તો એ કામ નહીં થાય. આપણે પછી મળીશું ને. ભાભી, વાતો તો આખી જિંદગી થતી રહેવાની છે. ખાવા પીવાની જરૂર છે હા ભાભી. આપણે બંને છે ને એક કામ કરીશું, સાથે જઈને જીમમાં જઈશું ને ડાયટ વજન વધારવા માટે કરીશું. ઠીક છે. મારે તમને એક સરપ્રાઈઝ આપવી છે. શું? આંખો બંધ કરો તો આપો. ના એટલે હા, બસ. ખોલું ખોલું ભાભી? હેલો ભાભી. ભાભી બિચારાને મોડું થતું હતું ને, કઈ વાંધો નહીં, પછી મળીશું. આજે ઘડિયાળ થોડી પાછળ રહી ગઈ છે. હમ. મેં ફોનમાં જોયું ત્યારે ખબર પડી કે બંધ થઈ ગઈ હતી. અચ્છા. એટલે પાકું ખોટું નથી બોલતો, મેં કઈ જાતે ફેરવી નહોતી. હા, પણ મેં ક્યાં કઈ પૂછ્યું? અને આમ પણ હવે આ સમય જોવાની કોઈ જરૂર નથી. તમારો સમય હવે સારો આવવાનો છે. કેમ? મારી સગાઈ નક્કી થાય છે બીજે, એટલા માટે. પણ તારો ભાઈ પાછળ પડી ગયો છે. સગાઈ નક્કી કેવી રીતના તું ના પાડ દે? સગાઈ કેવી રીતના નક્કી કરી શકે તું? માણસ પોતાની વોચમાં એક સેલ નથી નખાવી શકતો, એ મને કહે છે કે સગાઈ માટે ના પાડી દે. અરે ભાઈ, હું મોઢો પડ્યો એટલે મેં બંધ કરી હતી. એટલે એનો મતલબ એમ કે તું ખોટું બોલે છે. દરરોજ મોઢે પડું એટલે મારે પછી રોજ રોજ કયા બાના કાઢવા? હું અડધો કલાક ઓલરેડી લેટ આવી હતી. મને એમ હતું કે આજે હું લેટ હોઈશ, પણ નહીં. સાહેબ છે ને પોતાની જોબ ક્યારેય નહીં છોડે મોડું આવવાની. જો મને એક છોકરી મળી હતી રસ્તામાં. તો એને મને કંઈક વાત કરી છે, મારે તને કેવી છે? શું વાત કરી? કહેતી હતી કે તારી ગર્લફ્રેન્ડ છે જૂની. મારી? હમ. કોણ હતી? બટકી એવી હતી? હા. વાળ થોડા અહીંયા સુધીના હા. અને સેજ અમથું લાંબુ મોઢું. હા. અને જીન્સ ને ટી શર્ટ જ પહેરે. હા. એનો મતલબ તારી ગર્લફ્રેન્ડ છે? અત્યાર સુધી હું તારા માટે લડવાની વાતો કરતી હતી, પણ હવે બસ. હવે એ છોકરીને પાછી મળીને હું કહી દઈશ કે તારા ભાઈ સાથે મારી સગાઈ નક્કી કરાવી નાખ. કોની સાથે સગાઈ નક્કી કરવાની છે? શું બોલે છે? અરે મેં તો ખાલી એમ જ અંદાજ લગાવ્યો કે ભાઈ આવી હતી તેવી હતી, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. બસ ખાલી તે કીધું એટલે મેં હા પાડી દીધી. અને તું તને મળી તો શું વાત કરી? કોણ હતું? કોણ ખોટું બોલતું? મને કઈ નથી ખબર. તો રૂબરૂ લઈ જા ને, એની સાથે વાત કરું કે તું મારી ગર્લફ્રેન્ડ હતી. મને એક છોકરી મળી હતી જેણે મને એમ કીધું કે એના ભાઈ સાથે મારી સગાઈ નક્કી થઈ રહી છે. ઉડતા તીર સીધા જ તો ના પાડી દેવાય ને કે ભાઈ હું તારા ભાઈને ઓળખતી જ નથી. બોલો, હું એ છોકરીને નહોતી ઓળખતી. એ તો એણે મારો ફોટો જોયો હશે ને, એટલે એણે મને રસ્તામાં રોકી અને એણે મને બધી વાત કરી કે તમારા ભાઈ મારા ઘરે આવ્યા હતા, તમારા ભાઈ અને મારા ભાઈ વચ્ચે બધી વાતો થઈ ગઈ છે અને સગાઈ નક્કી થઈ ગઈ છે. ખરેખર તારા ઘરના લોકો છે ને સમજતા જ નથી, તને સમજી નથી શકતા. આ ડાયલોગ મારો હતો. મારા ઘરના મને નથી સમજતા, એટલે બંને લોકો બહુ ખરાબ કરી રહ્યા છે આપણી સાથે. આવું ના કરવું જોઈએ, કારણ કે તું વિચાર કર ને, તું અને હું બંને એક સાથે રહેવા માંગીએ તો આપણને તો કોઈ સમજતું જ નથી. એ લોકો તો એની રીતે બધું નક્કી કરવા લાગ્યા છે ને આપણા લગ્ન પણ જલ્દી કરાવી દે છે. પણ મારે લગ્ન નથી કરવા. સેમ ટુ તો હવે મારે શું લગ્ન કરશું? નથી કરવા. મારે તો કઈ સમજાતું જ નથી. ભાગી કરવું જઈએ? શું? ભાગી જઈએ તો ભાગવાનો માટે તે રસ્તો તો કહેવો જોઈએ. રસ્તો એટલે રસ્તો જોઈને ને ભાગવાનું. ભાગવા વાળાને દિવાલ પણ ઠેકવી પડે, કાંટાની વાળ પણ ઠેકી નાખવી પડે ને ગામના ગામ પણ મૂકી દેવા પડે. એને ભાગ્યા કહેવાય. એમ નહીં, ભાગવા માટે તો હું એમ તૈયાર નથી. એટલે તૈયાર છું પણ થોડું ઘણું આમ તેમ કરવું પડશે ને. આમ તેમ એટલે ઠીક છે, એવું જ કંઈક વિચારીએ. આપણે જલ્દી ભાગી જઈએ, નહીં તો આ લોકો મારા કઈ બીજે ને તારા કઈ બીજે લગ્ન કરાવી દેશે. શાંતિ રાખ, સ્ટેન્ડ લેતા શીખ. મેં કીધું કે ભાગી જઈએ એટલે બસ ચાલતો થઈ ગયો. વિચાર તો નથી લાંબુ કે આપણે બે જણા ભાગી જઈએ તો ઘરના લોકોને શું સમજવાનું પાછળ? તો આપણે એવું કરવું જોઈએ કે ઘરના લોકોને એવી રીતે કન્વિન્સ કરવા જોઈએ કે એ લોકો આપણી વાતને માનીને આપણા એકબીજા સાથે લગ્ન કરાવી દે. ભાગવું છે બધી સિચ્યુએશનમાંથી. અરે પણ તું કહે છે એટલે મેં ભાગવાનું વિચાર્યું. હવે તું કહે છે કે હું સમજાવ. છોકરી છું, મારી વાતો ન માનવાની હોય. મારી વાત માનવાની હોય.
મને તો કઈ સૂઝતું જ નથી સાચે. મારું મગજ છે ને બંધ થઈ ગયું છે કામ કરતું. નથી આગળ ચાલતું, નથી પાછળ ચાલતું. સાચું કહું તને, ભૂલે જો કે આપણે ભાગી જઈએ ને તો મારા ઘરના નહીં તારા ઘરના કેસ લખાવે કે અમારા દીકરાને મીરા ભગાડી ગઈ છે. એવું તો તારો ભાઈ પણ લખાવી શકે ને. કદાચ હું તને બગાડીને લઈ જાઉં તો એ તને કહે કે તારા અબલા, પર કેસ તારા હા મારા પર અબલા નારીને મારી ભોળી બેનને બગાડી ગયો. તું છે ને ઘરે જઈને વાત કર, સ્ટેન્ડ લે. કોને ઘરે વાત કરવાની કે મારે સ્ટેન્ડ લેવાનું? હાય, તારું મોઢું કોઈ દિવસ સરખું ના હોય શકે ઘરે આવે ત્યારે? જ્યારે જોવો ત્યારે મોઢું ચડાવેલું જ હોય. વાત જ એવી છે કે સમજાતું નથી. મારે સ્ટેન્ડ લેવાનું છે અને ઘરે વાતે કરવાની છે શેનું સ્ટેન્ડ લેવું છે? પોતાના માટે. હા તો તારા માટે જ કહું છું, શેનું સ્ટેન્ડ લેવાનું છે? કે હું જ્યાં પ્રેમ કરું છું ત્યાં જ લગ્ન કરીશ. જો ફરી પાછી એ વાત કરી. હું તો તને કંઈક બીજું કહેવા માંગતી હતી. જો તું ગુસ્સો ના કરે તો કહું. ગુસ્સો તો મને આવશે જ, કારણ કે આટલું બધું શાંતિથી હું બધું સાંભળી રહ્યો છું અને બોલી રહ્યો છું. એનો મતલબ એમ છે કે મેં મારા ગુસ્સાને દબાવીને રાખ્યો છે. એવું ના થાય કે બેન તારા ઉપર બધો જ ગુસ્સો હું એક સાથે ઠાલવી દઉં. પણ હું તો તારી બેન છું ને, તું મારા પર ગુસ્સો કરીશ? મારા પર? હા, હું તો ખાલી એટલું કહેવા માંગતી હતી કે મને ભાભી મળી હતી. કોણ મળ્યું તું? કઈ ભાભી? એ જ કે પેલો છોકરો જે એની બેનની વાત લઈને આવ્યો તો અશોકભાઈ, અને એની બેનના લગ્નની વાત કરવાના હતા તારી ભાભી સાથે. ક્યાંથી થઈ ગઈ? ક્યાં મળી હતી? રસ્તામાં મળ્યા હતા. પણ સાચું કહું, ખરેખર જેટલા ફોટોમાં દેખાય છે ને એના કરતાં રૂબરૂમાં વધારે બ્યુટીફુલ દેખાય છે. અને એમનું નેચર એટલો મજાકિયો છે ને વાત જવા દે. પણ બિચારા કંઈક ઉપાધિમાં હતા કે સરખી વાત ન કરી એમણે. બોલો કેમ સરખી વાત ન કરી? હા એટલે આમ કંઈક કન્ફ્યુઝ હોય ને ક્યાંક જવા માટે ઉતાવળ કરતા હોય એવું મને લાગ્યું. પણ ખરેખર વાત કરીને મને બહુ જ મજા આવી. તું એકવાર કપડા કેવા પહેર્યા હતા? કપડા આઈ થિંક ગ્રીન કલર પહેર્યો હતો. ડ્રેસ? અ, વાળ છૂટા હતા? આમ હતા, આમ એમાં હતા. અહીંયાથી દેખાવે દેખાવે કેવી હતી? દેખાવે બહુ જ મસ્તીની લાગતી હતી. હે? હા હા, ગોરી હતી? બહુ જ. પણ તું શું કામ પૂછે છે? તારું મન ફરી તો નથી ગયું ને ભાઈ? ના ના ના, એવું સેમ ટુ સેમ સામે થયું તું કે તેને એક છોકરી મળી. એ તો મને ઓળખતાય નહોતા, કારણ કે એમને મને જોઈ નહોતી ને. મેં તો જોયા હતા એમને. ફોટો બતાય. હવે તારે ફોટો જોવો જોવો છે બતાય. નહીં બતાવું જા. નકરા કર, મને ફોટો બતાય. નકરા લાફો પડશે હમણાં. તે દિવસે વળી નહોતો જોવો ત્યારે ઉતાવળી થઈને ફોટો જોવો અત્યારે માગું છું તો કે નથી બતાવો. એટલે જ્યારે એ કે એ જ મારે કરવાનું. નાની જો તું, મોટો ભાઈ છું તારો, હું કહું ને એમ કરવું પડે. બતાવું છું, શાંતિ રાખ. હા બતાવ. જો ભગવાન, બિચારો ગાંડો થઈ ગયો. ભાઈ શાંતિ રાખ. કીધું તો ને મેં બહુ જ બ્યુટીફુલ દેખાય છે. બિચારો બોખલાઈ ગયો. હે શું થયું? છોકરી બહુ સારી છે લી. તો એ જ તો હું તને કહેતી હતી કે છોકરી બહુ જ સારી છે. ગોઠવી નાખો મારું. હે શરણાઈ વગાડ દ્યો. શું બોલ્યો? ઘોડીએ ચડી જાઉં તારા ભાઈને કે આ પાડતે કરે કે હું રાજી છું લગ્ન માટે. કાં તો હું કંઈક સપનું જોઉં છું ને કાં તો મને બરાબર સંભળાતું નથી. મેં એમ કીધું મમ્મી ને પપ્પા કે પાય માની ગયો છે, આ છોકરી યારે લગ્ન કરાવી દો, કારણ કે હવે મારાથી બધું સહન થઈ શકે એમ નથી. પ્રેમ ભૂલી ગયો. ખરેખર હા છોકરીને મજાક જોયા ન પછી કર. હા તું મજાક ના કર. મજાક નથી કરતો, સાચે કહું છું, નકર આંગળી તોડી નાખીશ તારી. સાચે કહું છું, કારણ કે છોકરી સાથે આને જોયા પછી એમ થયું કે ઓહો અપ્સરા,
આવી તો છોકરી ભગવાન બનાવી જ ન શકે બીજી, અને હું આને ના પાડતો તો. વાહ, ભગવાને ચમત્કાર કઈ રીતે થઈ શકે? ચમત્કાર તો મારો ભાઈ માની ગયો આની સાથે લગ્ન કરવા માટે. સારું, મેં એકવાર પણ વિચાર ન કર્યો, ખાલી પહેલા જ જોઈ લીધું હોત તો પતી જત. પણ પેલા મને એમ તો કે તું તો કોઈ છોકરીને બહુ ગાઢ ગાઢ પ્રેમ પ્રેમ કરતો કરતો હતો. હતો. હા, એ ગાઢ પ્રેમને છે ને મેં આમ તોડી નાખ્યો. ના ના ભાઈ, પણ આવું થોડી કરે યાર. એ છોકરી બિચારી તારી ઉમ્મીદમાં બેઠી હશે. હે? ભલે ને, એને હું સમજાવી દઈશ કે મારા ઘરનાઓએ મને બહુ ફોર્સ કર્યો છે ને મારે મારા પપ્પાની વાત માનવી જ જોઈએ. મારા પપ્પા લવ મેરેજની વિરુદ્ધ નથી જવા માંગતા તો હું પણ નહીં પગલું ભરું, એ કહેશે એટલું જ કરીશ. આમ જોવા જઈએ ને તો મને બહુ ખુશી થાય છે કે તું માની ગયો, પણ આમ જોવા જઈએ ને તો મને દુઃખ થાય છે કે તે ખાલી છોકરીનો ફોટો જોયો ને તે હા પાડી દીધી. તું રૂપ ઉપર મોહી ગયો. હજુ ગાંડાની જેમ દાંત કાઢે છે. તું જે કરે છે ને મને સમજાતું નથી. ઉપર મોઈ ગયો, કહી દે બધાને જા. પણ સાંભળ, આ નવી ખબર ના ખાઈ દો. નવી ખબર? હા, શેની નવી ખબર? વાત એમ છે કે ખુશ ખબર છે, ખુશ ખબર. ખબર આપણે જાહેર ખબરમાં આવે ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર, એવી રીતે આપણા ઘરમાં પણ છે ને ખુશ ખબર છે, બહુ મોટી ખુશ ખબર છે. હું ખુશ ખબર છે કઈ નવો કઈ ધંધો ચાલુ કર્યો છે અને ધંધામાં સફળતા મળી હોય એવું કઈ અત્યારે લગી નોકરી જ કરે છે. તમે નહીં વિચાર્યું હોય ને એ વસ્તુ થઈ રહી છે. બોલ બોલ જલ્દી, હું છે ખુશ ખબર? વાત એમ છે કે છે ને આ આપણો દીકરો આદિ ખરો કે નહીં, હં? તમે સવારે મારી પર કેટલે ગુસ્સે થયા કે હા, તું એ- સમજાવી દે, તું આમ કરી દે, તું તેમ કરી દે, તું ફલાણું, તું ઢીકણું, આપણો છોકરો આમ છે ને આપણો છોકરો તેમ છે, આવું બધું થયું. હા, એ લવ મેરેજ તો ક્યારેય નહીં થાય, આજે નહીં થાય ને કાલે નહીં થાય. તો આપણા દીકરાએ આ અશોકની બેન સાથે લગ્ન કરવાની હા પાડી દીધી. હું વાત કરે છે, હા. આજે માની ગયો. અરે માની ગયો એટલે આવીને મને કીધું મમ્મી હું લગ્ન માટે હા પાડું છું, મારે એ જ છોકરી સાથે લગ્ન કરવા છે જ્યાં તમે મારા લગ્ન કરાવો છો. મારા પપ્પા અને તમે મારા માટે કોઈ ખોટું કરો એમ છો જ નહીં. હું સમજી ગયો છું. એ બરાબર સમજી ગયો. આમ નથી, મને વિશ્વાસ નથી આવતો હજી. લે બોલો, વિશ્વાસ નથી આવતો એટલે વળી શું? અરે અત્યારે લગી ના પડતો તો, હજી આપણે હવારે જ વાત થઈ ત્યારે તે ચોખ્ખી ના પડી કે આજે ગમે એમ થાય તોય માને એમ જ નથી. એ તમે કહો ત્યાં લગ્ન નહીં જ કરે અને ઘડીક વારમાં 2 કલાકમાં બસ અહીં ફરી હોત ને ગયો. અરે પણ મારી વાત તો સાંભળો. અત્યાર સુધી નતો માન્યો તો ના માન્યો એમ જ કીધું ને મેં તમને. હવે માની ગયો છો તો કહું છું કે માની ગયો છે તો આમાં ખુશ થાવ ને. લો બોલો, તમે તો એમાંય શંકા કરો છો. પહેલા નહોતો માનતો તો કે મારી વાત નથી માનતો, હવે માની ગયો છે તો કે વાત કેમ માની? અરે પણ એકાએક માની ગયો, નકર તો એ આપણે કેટલું એને કીધું હાલ છોકરી જોવા જવી તોય ના પડતો તો, અને હવે એમનેમ માની ગયો એટલે નક્કી દાળમાં કાળું લાગે છે. મને એમ લાગે છે એ આપણને એમ કહે છે કે હું રાજી થઈ ગયો એમ, પછી પાછળથી આપણને ખબર નહીં પડે ને એમ ઓલી છોકરીને જેને પ્રેમ કરે છે ને એને પ્રેમ લગ્ન કરી લે અને બે છે ને ફૂલ હાર પહેરી સીધા ઘરમાં જ આવશે. એ તમારો દીકરો છે, એ જે કરે ને એ ડંકાની ચોટ પર કરે, એ ખબર તમને? હે? પણ એને ખબર છે સામે છે ને મારો બાપ છે, મારું કઈ હાલશે નહીં, એટલે કાંઈક આવી રાજ રમત રમીએ ને તો બાને ભ્રમમાં નાખવી કે હું માની ગયો એટલે એ મારા લોહી પિતા બંધ થાય અને હું છે ને ઓલી છોકરી હારે પ્રેમ લગ્ન કરીને સીધો ઘરમાં જાવ. 2-3 દી પપ્પા રાયડું નાખશે કે આમ નહીં હાલે તેમ નહીં હાલે, મમ્મી મનાઈ લે એટલે પાછું હતું એવું ને એવું થઈ જાય. એવી એની ચાલ છે, જોજે તું. ખરેખર હા? મને એમ વિચાર આવે છે કે તમારા વિચારો પર ક્યાં બ્રેક લગાડવી. પહેલા કહેતા હતા કે લગ્ન મારી પસંદથી જ થશે, હવે કે લગ્ન કરવા હા પાડી તો એમાં એની કોઈ રાજ રમત હશે. અને ચલો માની લીધું કે એની રાજ રમત છે, ચલો માની લીધું, તમે કહો છો એ વાત સાચી, તો હવે આપણે એનું શું કરવાનું? એટલે માની ગયો એટલે આપણે કઈ એમ ઈ હા પાડીને કે લગ્ન નથી કરાવી દેવા આપણે, સમજા? એમ કે હાલો હું લગ્ન કરવા તૈયાર જ છું તો એમ લગ્ન ન કરાવી દેવાય, કારણ કે પ્રેમ ઈ બીજી છોકરીને કરે છે અને લગ્ન આની અશોકની બેનને કરશે તો હું એમ હાલે? જેની હારે આપણે પ્રેમ કરવી ને એને જ લગ્ન કરાય અને જેની હારે લગ્ન કરવી ને એને જ પ્રેમ કરાય, બસ. તો મારી વાત સાંભળો, જેને પ્રેમ કરતો હતો એની સાથે લગ્ન કરવાની તો તમે ના પાડી દીધી. હવે જેની સાથે પ્રેમ નથી એ તમે કહો છો એ વ્યક્તિ સાથે લગ્ન કરીને પ્રેમ કરવાની કોશિશ કરે તો કરે શું છોકરો? અને માની લીધું કે તમને શંકા છે કે એ છોકરી સાથે લગ્ન કરશે
એટલે કે આ અશોકની બેન સાથે લગ્ન કરીને એને દુખી કરશે, કા પછી એની સાથે લગ્ન ન કરે ને જેને પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરીને ઘરે આવી જાય, આવી તમને શંકા છે? તો એક કામ કરો ને, આપણે એક કામ કરીએ, કાલે ને કાલે છે ને તમે અશોક અને એની બેનને આપણા ઘરે બોલાવી લ્યો, એટલે વાત થઈ ગઈ પૂરી. મારે જ આદિને મળવું પડશે ને ચોખ્ખું કહેવું પડશે. જો ઈ આ ઘરમાં આવશે અશોકની બેન તો સેજે દુઃખી ન થવી જોઈએ. અને તને જો આવી એમ રમત હોય, મગજમાં કીડો હોય કે હું મારા પપ્પાને અંધારામાં રાખીને પ્રેમ લગ્ન કરી લઉં, તો એ શક્ય નહીં બને. બાકી તું જોઈ વિચારીને જે આ પડજે, હજી કઈ આપણે ચોખા મગ ભળી નથી ગયા. સારું, હા કાલે બોલાવો. હો હા શું કહેવા માંગે છે? જે કહેવું હોય કે ને, મારી પાસે સમય નથી અને હું એટલે તારો ફોન નહોતો ઉપાડતો. કેમ સમય નથી એટલે? મારે જરૂરી વાત કરવી છે ને એટલે ફોન કર્યો છે. પણ તું આટલો ગુસ્સો કેમ કરે છે? આદિ, તને તે દિવસે પણ કહ્યું હતું ને કે મારા માટે સ્ટેન્ડ લે એમ. તને ખબર છે મારો ભાઈ મને છોકરો જોવા માટે ફોર્સ કરે છે. હા 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 તો 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 જોઈ આવ, શું? જોઈ આવ. કેમ જોયા આવે એટલે? એ છોકરાને હું ગમી ગયો અને મારા ભાઈને છોકરો ગમી ગયો તો ઓલરેડી વાત તો ચાલી જ રહી છે ને. આ બની શકે કે તને પણ ગમી જાય, એવું પણ બની શકે ને. સમજ કે આ જોયા વગર આપણે આવી રીતના તારા ભાઈને ના પાડીએ છીએ, હું મારા ઘરે ના પાડું છું. એના કરતાં સારું છે કે તું એકવાર જોઈ આવ, વાત કરી લે, મળી લે અને પછી જવાબ આપી દેજે. તારા મનમાં શું ચાલે છે? મારા મનમાં તો સાચું કહી દઉં, ના ના, હજુ ખોટું બોલ, બીજું શું? મારા મનમાં એવું ચાલી રહ્યું છે કે મીરા છે ને, હવે આપણે આ ભાવમાં ક્યારેય ભેગા નહીં થઈએ. એટલે એમ કે તારે મને ભૂલવો પડશે ને મારે તને. તું મગજ ખરાબ ન કર. જો સાંભળ, અત્યારે છે ને કોઈ ઓડિશન નથી ચાલી રહ્યું, સમજો તું? તું સમજવાની કોશિશ કર કે મારા પપ્પા નથી માનવાના, મને ખબર પડી ગઈ છે. કદાચ હું ગમે તેટલી માથાકૂટ કરીશ ને તેમ છતાંય આપણા લગ્ન માટે તો ક્યારે હા નહીં પાડે. વાંધો શું છે તારા પપ્પાને મારામાં? તારામાં વાંધો નથી, એને લવ મેરેજ થી વાંધો છે, સમજે અરે તું? પણ એને ક્યાં લવ મેરેજ કરાવવા છે? એ હા પાડી દે ને મારો ભાઈ હા પાડી દે તો અરેન્જ મેરેજ થશે કે લવ મેરેજ? હા પણ એ હા પાડે એમ જ નથી. એને તો જ્યાં વાત ચાલે છે ત્યાં જ નક્કી કરાવવું છે મારું. એટલા માટે જ હું તને આઝાદ કરું છું. તું એકવાર એ છોકરો જોઈ આવ, જો સારો હોય, સંસ્કારી ને ડાયો તારા માટે ઓકે હોય તો તું હા પાડીને જાવજે અને આ ભૂલી એટલું easy જાજે. છે? હું ગાંડી છું, ખરેખર હું બુદ્ધિ વગરની છું કે અત્યારે મેં તને ફોન કર્યો. તને હું એમ કહેવા માટે ફોન કરું છું કે મારો ભાઈ મને લગ્ન માટે ફોર્સ કરે છે અને તું આ વાહિયાત ડાયલોગ્સ આપી રહ્યો છે મને અત્યારે. તો શું થઈ ગયું? તારો ભાઈ તારું સારું જ વિચારે છે ને, જેમ મારા પપ્પા અને મમ્મી મારું સારું વિચારે છે. આપણા બંનેની જીદના કારણે આપણે બધાને હેરાન ન કરવા જોઈએ, તું જ કહેતી હોય ને. હેરાન ન કરવા જોઈએ પણ આપણા માટે લડવું જોઈએ એ પણ તો હું જ કહેતી હોઉં છું ને. લડવાની રીતે લડી તો લીધું. મેં આટલા સમયથી પપ્પા મમ્મી સાથે વાત નથી કરી, એ લોકો સાથે ઝઘડો કર્યો. મને એવું કેમ લાગે છે કે તારા પેટમાં કઈ પાપ હોય? તો તું એવું સમજ, કારણ કે મારા પપ્પાએ જ્યાં નક્કી કર્યું છે ત્યાં જલ્દી સગાઈ બગાઈ નહીં પણ મારા લગ્ન જ થવાના છે. બરાબર, તો એમ કહી દે ને કે હું જે વાત કરું ને એ વાત પહેલા તમારા ઘરમાં નક્કી થઈ ગઈ છે. હું તો હજી ખાલી જોવા જવાની જ વાત કરતી હતી. બનત તો હું તો ના પણ પાડી શકતી હતી. પણ હવે તે જે આ કહ્યું ને એ પ્રમાણે તું એક કામ કર ને, તું ફોન મૂકી દે. અરે ના, જો ફોન નહીં, પ્રેમથી સમજવાની કોશિશ કરું છું, તને કોશિશ કરું છું કે સમજાવું. મારી વાત સાંભળ, આપણે કદાચ બની શકે કે આજ નહીં તો કાલ અલગ થવું પડશે. તો એના કરતાં સારું છે કે તું આટલી મેચ્યોર છે, સમજી શકે છે, હું સમજી શકું છું. તારા ભાઈએ તારા માટે આટલું બધું કર્યું, મમ્મી પપ્પાના ગયા પછી તને સાચવી, તારું ધ્યાન રાખ્યું, તને ભણાવી ગણાવી, તો તું એને એવું વિચારે જ કે તું એનું દિલ દુભાવે? જ્યારે આપણે અફેર કર્યું ત્યારે તને આ બધું યાદ નહોતું કે મારા મમ્મી પપ્પા નહોતા, મારા ભાઈએ મને મોટી કરી છે, મારા ભાઈનું મારે માન રાખવું જોઈએ, ત્યારે તો ઓહો મજાના નંબર બદલીને નીકળી ગયા હતા. હા તો એવું રાખ, ઇટ્સ ઓવર. શું એવું રાખ? હું છે ને તને કહી દઉં છું કે હું બ્રેકઅપ કરવા માંગુ છું, મારે તારી સાથે નથી રહેવું. બ્રેકઅપ માય ફૂટ. તને શું લાગે છે હું તને મૂકી દઈશ એમ? જો આજે હું જેવી ફ્રી થઈને એવી પેલા તારી પાસે આવીશ ને તને તો છે ને તને તો જેલના સ્થળિયા ગણાવીશ. હા હા, તો કાંઈ વાંધો નહીં. એના માટે હું તૈયાર છું કે મને ખબર જ હતી કે તું એક સમય આવું જ કરીશ. એટલા માટે મારું ડિસિઝન બરાબર છે કે તારી સાથે લગ્ન ન કરવા જોઈએ. એમ? હા તો વાંધો નહીં, ન કરવા જોઈએ લગ્ન. અરે મારે છે ને તારા જેવા છોકરા સાથે લગ્ન ન કરવા જોઈએ. મતી મારી ગઈ હતી મારી કે મેં તને પ્રેમ કર્યો, તારી સાથે વાત કરીને લગ્ન અને તારી સાથે જિંદગીમાં નહીં કરું. જા, આજ પછી તું સામેથી માંગુ લઈને આવીશ ને તો તને પાટું મારીને ઘરની બહાર કાઢી મૂકીશ.
હા મને પણ બહુ દુઃખ લાગ્યું છે આ શબ્દો કહેતા પણ અને મારો સોરી ભાઈ કહેતો હતો કે છોકરો બહુ મસ્તીનો છે, દેખાય છે પણ સારો, સ્માર્ટ છે ને રૂપિયાવાળો. તારા કરતા સારા ઘરમાં જતી હોય તો તારી પાછળ પડવું શું કામ જોઈએ? આ તો હું ભૂલ ખાઈ ગઈ કે તારી પાછળ પડી હતી. જવા દે, મારા તારી સાથે કોઈ લગ્ન નથી કરવા. બસ પણ હવે શ્રાપ આપવાનું બંધ કર. એટલે યાદ રાખજે, તને મારા જેવી છોકરી ક્યારેય નહીં મળે. કાળી, ભદ્દા જેવી જાડી, દેખાવ એકદમ ગંદી, ચુડેલ જેવી છોકરી તને મળશે. થેન્ક યુ, આભાર તારો. એવી જ જોતી છે. બાય. બાય. હું એમ કહેતી હતી કે કેમ ઉદાસ છે બેટા? કઈ તકલીફ છે? ના ના, હું ખુશ છું. એને તમ તારે કાંઈ વાંધો નથી. હું એને હું ઘર દેખાડવા આવ્યો ને, મતલબમાં એને મેં કીધું ને, હા જો આ બધું ઘર જોઈ લે છે સમજા આખું, અને હવે આખી જિંદગી આયા જ કાઢવાની છે. ઈ તને પસંદ આવે તો વાત એમ છે બેટા કે તું અને આદિત્ય નાના હતા ને ત્યારે એકબીજાને મળ્યા હતા. એ પહેલા તો ક્યારેય મળ્યા જ નથી. એ પછી હા એટલે એ છે જ. નાની હતી ત્યારે આપણે બહુ રમાડી હો મેં તને. બેટા બહાર આવતો. હા મળી લો તમે એકબીજાને, મજા આવશે. મારો ભાઈ હા મારો દીકરો. તમારો એ દીકરો. હા હા એટલે અમારો દીકરો. એ બેટા આવને જરા બહાર, આ અશોકભાઈ આવ્યા છે. હું બાર ઉઠી જાય આ શું? હા બેટા આ હું જ આ કાકા આ હું બારવટીયા જેવો બે કર્યો છે તે. હા આ મોઢા પર આ શું કામ રૂમાલ બેટા? કેમ મોઢા પર રૂમાલ નો રખાય? રખાય ને પણ તારા અવાજને શું થઈ ગયું? કાકા અવાજ તો એવો જ રહે ને, એમાં ઘણો ફેરફાર પડે. અરે આ તારા મોઢાને જોવા માટે જ ભાભી આવ્યા છે. મેં જોઈ લીધા પહેલા, મને ગમે છે. ભાઈ એને તો જોવા દે. હા હા જોઈ લો. બરાબર છે. એમ નહીં, મારો ભાઈ મારો દીકરો. તમારો. અમારો. આદિ હું આ થતી છે આ કાઢતો રૂમાલ. મારા બધાની સામે ખીજાવું એને કરતા કહી દે ને એને જે કહેવાનું હોય. તારા પપ્પાનો સ્વભાવ જાણે છે, પછી શું કામ આ બધું કરે છે? તબિયત નથી તમે સારી. એક મિનિટ આંખ બંધ કરી દો તો. શું આંખ બંધ કરી દો. શું કામ? કરી દો ને, એને કીધું તો કરી દેવાનું. મારી સામે જો આમ કાં પછી બંધ કરજો, પછી હું કહું ત્યારે ખોલજો. હા ભાઈ એમ કરવી બે સરપ્રાઈઝ. સરપ્રાઈઝ હશે કાંઈક. હા કર નાખી, બંધ કરી દીધી. બે આંખ ખોલીને જોઈ બોલો. લે. હા? તું એટલે તું? તમારો દીકરો ક્યાં છે? અહીંયા એટલે અમારો ભાઈ છે તો અહીંયા જોઈને હા આજ મારો દીકરો છે આદિત્ય. મારા પપ્પા, મારી બેન, મારા મમ્મી. હા અશોક તમારા ભાઈ. હા તો પણ તમે તમારો દીકરો છે? એટલે કેમ તમે બંને એકબીજાને ઓળખો છો? ના. હા હા કે ના હા 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 કેવી રીતે? એવી રીતે મેં તમને કહ્યું હતું ને કે હું એક છોકરીને પ્રેમ કરતો હતો, એની સાથે લગ્ન કરવા માંગતો હતો, ભાભી બેઠા છે, આ બધું ન બોલ. હા પણ એ બીજી કોઈ છોકરી છે જ નહીં. હા બેન તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા ને એકબીજાને ઓળખો છો ને જાણો છો, હા હા અને તું એની હારે લગ્ન કરવાની ના પડતો હતો. પણ હવે એનો કોઈ મતલબ નથી, કારણ કે તમારો દીકરો અડધો કલાક પહેલા ફોનમાં ના પાડી ચૂક્યો છે મને લગ્ન માટે, એટલે હવે કોઈ જરૂર નથી. હા પણ એ તો તમારો એટલે એ તો એની તમે મને એકબીજા ખબર જ હતી કે તું આવવાની છો, તો હું તને ફોન પર ના જ પાડું ને. હા અને ઘરે આવવા માટે એટલે તો ફોર્સ કરતો હતો કે તું જા, છોકરો જોઈ આવ, જા. એક મિનિટ, હવે મને ખબર પડી કે તે દિવસે ફોટો જોઈને તે હા શું કામ પાડી? કારણ કે એ છોકરી હતી જેને તું પ્રેમ કરતો હતો. યસ. કીધું કેમ નહીં? મને ક્યાં ખબર હતી? તે દિવસે આ વાત કરવા આવ્યા ત્યારે મેં એની બેનને, હું આમને નથી ઓળખતો. મને કહી શકતો તો ને તે દિવસે મેં ફોટો બતાવ્યો ત્યારે. મને નથી કીધું કાંઈ. અને તમે મને કેમ ન કીધું તે દિવસે હું મળી તો? અરે મને ખબર જ નથી. સરપ્રાઈઝ બધા માટે. હા, હેલો. પપ્પા મને અત્યારે ખબર પડી છે આ મોઢું જોયા પછી. જોયું પપ્પા, તમે ના પાડતા હતા ને મને કે તારા લવ મેરેજ તો નહીં જ થવા દઉં. લો બેન આ અમારા બંને પ્રત્યે મતલબમાં લવ તો હતો જ. બે બાપ દીકરાનો વટ રહી ગયો ને. મેં કીધું તું હું જે કહું ને ત્યાં જ તારા લગ્ન કરવાના છે. અશોકની બેન હારે લગ્ન કરવાના છે, તો થયા અશોકની બેન હારે લગ્ન. હા થયા ને. હા બસ. મમ્મી
આ તો ઓલા જેવી જ વાત ન થઈ ગઈ. ઓલું તમે કહેવત કહેતા હતા, ઓલું બગલમાં છુરી ને હું હતું ગામમાં ઢીંઢોરો. ગામમાં ઢીંગોરો, એના જેવી વાત કરી નાખી. બોલો. અત્યાર સુધી હું ટેન્શનમાં ફરતો હતો ને ખાલી ખોટો પપ્પા સાથે ને મમ્મી સાથે ઝઘડો કરતો હતો. જો પહેલે જ્યારે તે પહેલી વાર મને કીધું હતું ને કે ફોટો જોઈ લે ત્યારે જોઈ લેવાનો હતો. જોઈ લીધો હોત ને તો આટલી બબાલ જ ન નો હા. અને તે દિવસે મને તમારા ભાઈનો ફોટો બતાવ્યો હોત ને તો આ ન થાય. તમે કીધું જ નહીં. તમે તો વાત કરવા રાજી નહોતા. જેમ આ મીરાનો ફોટો જોવા રાજી નહોતો એમ તમે આજીનો ફોટો જોવા રાજી નહોતા ને. બંને સરખા જ છો, બંને એકબીજાને પ્રેમ સારો કરો છો, એટલે મને લાગે લગ્ન જીવન બહુ એટલે બહુ સફળ જાય તમારું બેયનું. વાત કરો ને હવે ડાયરેક્ટ લગ્ન જ કરી નાખાય ને. હા 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 તો બેન, હા ને હા હા, હવે તો ના પાડશું ને આપણે તોય ઈ લોકો લગ્ન કરવાના જ છે. હા હા કાં તો હા તમારે હા લગ્ન કરવા જ છે ને, કાં તો તમે જેને પ્રેમ કરો છો એની સાથે, ને કાં તો તમારા ભાઈએ જેને પસંદ કર્યા છે એની સાથે. હા ફિક્સ તો એવું જ હતું કે ભાઈએ જેને પસંદ કર્યા ને લગ્ન હવે ત્યાં જ કરવા. હા તો કર્યા ને કર્યા. એટલે આમ ગણો ને તો બધું ઘીના ઠામમાં ઘી પડી ગયું એવું કહેવાય. હા જો એમ પણ તમારા કાકા છે ને એ પ્રેમ લગ્નના વિરોધી હતા. હવે તને પ્રેમ જ એની સાથે થયો, જે છોકરી તારા પપ્પા તારા માટે લાવ્યા, તો હવે તો જે થયું એ સારું થયું. આ બાપ દીકરા વચ્ચે હું તો ફસાતી બચ્ચા પણ એક વાત તો છે, પપ્પા તમારે એક વાત તો હવે માનવી પડે કે લોકો પ્રેમ કરતા હોય ને તો હંમેશા એ ખોટો હોય ને એવું જરૂરી નથી. આ તમે ફઈની સાથે એટલા સમયથી બોલતા નહોતા, એને પ્રેમ લગ્ન કર્યા એટલે. પણ જો પણ એણે- એકે વાર ફઈ અહીંયા આવ્યા છે, દુખી થયા ફઈ? અરે પણ એને મારા બાપા કઈ લગ્ન કરવા જોઈએ ને એમાં એના કે થોડું એવું હતું. બસ પણ હવે પણ સામે ક્યારેક કોઈક પાત્ર સારું પણ મળે ને જીવન સારું પણ જાય એવું પણ બની શકે. બધા પ્રેમ લગ્ન ખરાબ ન હોય. અરે પણ હવે હું મારા શબ્દ પાછા ખેવું છું બસ. હા. હવે તારી મમ્મી અને અમે બધા આપણે જાવ બધા હારે જાવ ને એને કંકોત્રી હોતે ને દેવું ભાઈ ને બસ. પાકું. તમારે હવે મતલબમાં સામેવાળા તમારા વાઈફ અને ભાભી એમને કેવું પડશે ને કે તમારી બેનનું પણ થઈ ગયું છે તો લગ્નનું જલ્દી ગોઠવી નાખે. ગોઠવી જ નાખવી બરાબર ને, જલ્દીથી જલ્દી. હા હા જલ્દીથી વાગે શરણાઈ અને ઢોલ વાગે ઢીબાંગ ઢીબાંગ. દિવાંગ